અરવલ્લીના માલપુર તાલુકા પંચાયત બેઠક નંબર 9 પર કોંગ્રેસનો દાવ, જગદીશભાઈ પગી ઉમેદવાર જાહેર. અરવલ્લી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજકીય ગરમાવો દિવસે ને દિવસે તેજ બનતો જઈ રહ્યો છે. રાજ્યભરમાં આવનારી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ માટે તારીખ 26 એપ્રિલે મતદાન યોજાનાર હોવાથી રાજકીય પક્ષો પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં વ્યસ્ત રહ્યા છે. આ પરિસ્થિતિમાં અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકા પંચાયતની બેઠક નંબર 9 પર કોંગ્રેસ પાર્ટીએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કોંગ્રેસ દ્વારા જગદીશભાઈ રાજેશભાઈ પગીને સત્તાવાર ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે, જેને લઈને સ્થાનિક રાજકારણમાં નવી ચહલપહલ સર્જાઈ છે. ઉમેદવારી જાહેર થતાં જ સમર્થકોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે. કોંગ્રેસ કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને પક્ષ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે જ કોંગ્રેસ ટીમે પ્રચારના સિગ્નેચ કરી દીધા છે. ગામડે ગામડે જઈને લોકો સાથે સંપર્ક સાધી જનસમર્થન મેળવવાના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે. કાર્યકર્તાઓ ઘરે ઘરે જઈને મતદારોને આકર્ષવા માટે સક્રિય બન્યા છે. હવે સૌની નજર આ બેઠક પર ટકી રહી છે કે મતદારો કયા ઉમેદવારને પસંદ કરે છે. માલપુર તાલુકા પંચાયતની આ સીટ પર જીતનો તાજ કોનામાંથી શોભે છે તે આવનારા દિવસોમાં સ્પષ્ટ થશે. ચૂંટણીનો જંગ હવે વધુ રસપ્રદ બની રહ્યો છે. રિપોર્ટર અલ્પેશ ભાટિયા. મારું નામ પગી જગદીશભાઈ રાજેશભાઈ, નવા તાલુકા પંચાયત કોંગ્રેસ પક્ષમાંથી ઉમેદવાર. મને જે કોંગ્રેસ પાર્ટીએ મારા પર વિશ્વાસ મૂકી મને ટિકિટ આપી છે તે બદલ જિલ્લા કોંગ્રેસ સમિતિનો ખૂબ ખૂબ આભાર. મારા તમામ મતદાર ભાઈઓને નમ્ર વિનંતી છે કે મને તમારો કિંમતી અને પવિત્ર મત અપાવી મને વિજય બનાવશો.